સુરેન્દ્રનગર જિલ્લાના ભારે પવન સાથે વરસ્યો કમોસમી વરસાદ મોડી રાત્રે અને વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાયો। ભારે પવનની સાથે મિની વાવાઝોડું ફૂંકાતા થોડા સમય માટે કેટલાક વિસ્તારોમાં અંધારપટ પણ છવાયો તો અનેક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થયા। લીંબડી મૂળી તાલુકાના સરા ખંપાળિયા ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। ધ્રાંગધ્રામાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી રસ્તાઓ ભીંજાયા। ધ્રાંગધ્રાના ભાર્ગવી સોસાયટીમાં વૃક્ષો ધરાશાયી થયા। મિની વાવાઝોડાને પગલે લખતર તાલુકામાં વિનાશ વેરાયો। લખતર શહેરમાં ફૂંકાયેલા વાવાઝોડાને લીધે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા દુકાનો, લારી ગલ્લા અને ઘર ઓફિસોના છાપરા પણ ઉડ્યા। તાલુકા પંચાયતમાં પણ વૃક્ષ ધરાશાયી થયું તો પતરા ઉડીને હાઈવે પર ફંગોળાયા। પાટડી તાલુકાના નાના રણ વિસ્તારમાં પણ મિની વાવાઝોડાથી નુકસાન થયું। અગરિયાઓના ચોપડા અને સોલર પેનલ પણ પવન પોતાની સાથે ખેંચી જતા અગરિયાઓને ભારે નુકસાન થયું છે। એટલું જ નહીં, પાળામાં દૂધ ભળી જતા મીઠાના પાકને પણ નુકસાન થયું। મિની વાવાઝોડાને લીધે થયેલા નુકસાનને પગલે અગરિયાઓએ પણ સહાયની માંગ કરી।